નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. ધોરાજી પંથકમાં ભારે વરસાદને પગલે ભાદર 2 જળાશય 70% ભરાયો. ડેમની જળ સપાટી જાળવી રાખવા ગમે ત્યારે પાણી છોડવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ. ભાદર 2 ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના ગામોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા તંત્રને સૂચના. ધોરાજીના ભોળા, કુતિયાણા, ભોગસર અને ઉપલેટાના ડુમિયાણી ગામના લોકોને વહેલી તકે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા આદેશ. રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના આશરે 35થી વધુ ગામો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ ચેતવણી સંદેશ. ધોરાજીના ભોલગામડા, સુપેડી તેમજ ઉપલેટા, કુતાણા, માણાવદર અને નવી બંદર સહિતના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ. ભાદર 2 ડેમની સંપૂર્ણ સપાટી 35.1 મીટર સામે હાલ પાણીનું સ્તર 50.35 ઘન મીટર પર પહોંચ્યું. ડેમમાં હાલ 754 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ. નદીના પટ કે કાંઠા વિસ્તારમાં કોઈએ પણ અવરજવર ન કરતા ફ્લડ કંટ્રોલ સેલની કડક સૂચના. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.